On the stage, please welcome બિંદુ સાહેબ. આપણે સૌને તાળીઓ આપણા મોરવાનું ગૌરવ, મોરવાનું રતન, મોરવાનું અનમોલ રતન બિંદુ સાહેબ. Happy birthday to you. May good luck go with you. Happy birthday to you. નવીનભાઈ સ્પેશિયલ સાહેબનું સ્વાગત કરવા માંગે છે. આ પગલાને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. મિત્રો, આવા વ્યક્તિના જો આશીર્વાદ મળી જાય ને તો જીવન કહેવાય છે ને કે ધન્ય ધન્ય થઈ જાય. તો આ ક્ષણે ખરેખર ખૂબ જ આનંદની વાત છે સાહેબ. જો આગળથી ખબર હોત તો જન્મદિવસ આનાથી પણ વિશેષ હોત. પુનઃ સાહેબનો આભાર. મિત્રો, આનંદની ઘડી છે મારા માટે, સૌના માટે તો છે જ, કે જેના જીવનમાં બાળકો સાથે 39 વર્ષ વિતાવ્યા હોય અને જે વ્યક્તિ જે દિવસે સેવાકાળ પૂરો કરતી હોય અને આવો આનંદનો અવસર જો એ વ્યક્તિને માણવા મળતો હોય તો એનાથી આનંદની ઘડી ક્યાંય છે. મિત્રો, હમણાં એક ભાઈએ મને કીધું કે દાદા તમે આવું કંઈ કરતા હતા? તો અમે જે કંઈ કરતા હતા એ વર્ગમાં કરતા હતા. હવે આ જે આવ્યું છે એ વર્ગ માટે છે. આજનો વિષય દિવસ છે મારા માટે અને મોરવા માટે કે મારો 10/3/60 જન્મદિન છે અને મારો સાથે જ નિવૃત્તિ દિન પણ છે કે મારી આજે સેવા 5 વાગ્યા પછીથી સરકારી સેવાનો અંત આવે છે. મિત્રો, આપણા માટે સતત હાજર જ છે. ફરી એકવાર એમને તાળીઓથી વધાવીએ. એ આપણી વચ્ચેથી ક્યાંય જવાનું નથી. એવો ખૂટો બરાબરનો બાંધેલો છે. મિત્ર સોમાભાઈએ મને કીધું દાદા કાંઠા કે, મેં તો કેવા લાગીએ છીએ. કાલનો પરચો મિત્રો, આપણી જે અદા છે ને એ અદા તમારા જીવનનો પર્દાફાશ કરતી હોય છે. હું મારે ઘેરે શાળા પછીથી ભલે ધીમે પગલે જાઉં પણ શાળા તરફ જાઉં ને ત્યારે મારા પગલા જુદા હોય છે. કાલે હું મિત્ર પ્રભાતસિંહ ભાઈની સાથે હતો. એક ગાડી વાળો નીકળ્યો ને તો મને સલામી મારીને ગયો. હવે વિચારો કે એમણે શું વિચાર્યું છે? આ તો મુખ્ય શાળા રામપુરના અત્યારેથી રોડ પર ઉભા હતા પણ એને કદાચ વિચાર્યું છે કે આ વિભાગના પીએસઆઈ શ્રી ઉભા છે. ખૂબ સુંદર, ખૂબ જ સાહેબના